ભજીયા બનવા માટે તૈયાર છે. તો આજે બનાવવાના છે અમારા ગામના ફેમસ કુંભણિયા ભજીયા. આને પેલા આપણે બહાર કાઢી લઈશું. હેલો મિત્રો, કેમ છો? સીતારામ, જય શ્રી કૃષ્ણ. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એ પ્રાર્થના છે આપણી. તો સ્વાગત છે ફરીથી તમારું એક નવા વ્લોગમાં. તો અત્યારમાં આપણે કામકાજ કરીને નવરા થઈ ગયા છે ને આપણે ઓમભાઈને ટિફિન પણ દઈને આવી ગયા છે ઘરે. એનામાં ધાર્મિક ભાઈ આવ્યા નથી. ધાર્મિક ભાઈની આપણે વાટ જોઈએ છે અને જમવાનું પણ તૈયાર થઈ ગયું છે. આજે બનાવ્યું છે મસાલેદાર બટેટાની સબ્જી બનાવી છે અને રોટલી બનાવી છે અને સાથે સરસ મજાની હળદરની ચટણી આપણે સાંજે બનાવી હતી. ચટણી છે અને પાપડ ને એવું છે કે હમણાં ધાર્મિક ભાઈ આવે એટલે આપણે જમવા બેસી જઈએ. ધાર્મિક ભાઈની વેઇટ કરું છું. તો ધાર્મિક ભાઈ જે આવ્યા નથી ને અત્યારમાં તડકો સારો નીકળ્યો જો. અને ધાર્મિક ભાઈને યાદ કરતા જ આપણે ધાર્મિક ભાઈ આવી ગયા. તો ચાલો આપણે ધાર્મિક ભાઈનું સ્વાગત કરી લઈએ. કેમ મોટો આવ્યો? આને એકદમ કામરાનું ધ્યાન હોય તે બધે કા ખીચામાં પૈસા ન રાખો તો કેટલી વાર કીધું છે મને પછી ખબર ન હોય ને પાછા કપડા તેર ધોવા નાખી દેતા ભૂલાઈ ગયું ભૂલાઈ ન ફોન લેતો ઓલો સર અને દોડા પૂછજે દોડા દોડા ખેસ્તા માટે પરસાદ લેવો હરિદ્વાર કોને કુદેલ આપણે કે કોનો અમારે જે પ્રસાદી ખાઈ જાય હરિદ્વાર કોણ કીધું? જય ભગવાન હરિદ્વાર. દોડા પૂછજો. આ ખાઈ માટે બધું લઈ જાય. તમારે કઈ કેવું શાક બનાવ્યું બોલ? હાલો જમા બે. જમા બે ચાલો. ચાલો જમા બે. બેજો બેજો. અને આ ધોયા તે ડેટોલ થી. હા ચાલ આ ડેટોલ થી કરવાનો. આ બે જતો માલ. ધાર્મિક ભાઈને ઓમભાઈ ટ્યુશનમાંથી આવવાનો સમય થઈ ગયો છે ને અત્યારે શિયાળો છે એટલે અંધારું ફટાફટ થઈ જાય. 5:30 6 થાય ત્યાં તો અંધારું થવા માંડે. જુઓ કે અંધારું લાગવા માંડે છે. આમ ઘરમાં તો જો હાવ અંધારું લાગે એમ થાય કે સાંજ પડી ગઈ એવું લાગે. તો કપડાં મેં બહાર સુકાશ તમે હાલો કપડાં લઈ લઈએ કેમ કે બહાર લોબી કપડાં સુકે એટલે શિયાળાનો ઠંડો ઠંડો પવન આવતો હોય તો કપડાં સાંજે માંડ સુકાઈ રહે કેમ કે અહીં તડકો ન લાગે ને ઠંડો ઠંડો પવન આવતો હોય એટલે આમ ઠંડા ઠંડા કપડાં રહે. અને અમારા પ્રાગજી દાદા કંઈક બનાવે છે. હમણાંથી પ્રાગજી દાદાને જોયા નહીં હોય કોઈ કે પ્રાગજી દાદા જો અમારે કંઈક બનાવે છે. ચાલો આપણે પ્રાગજી દાદાને જોઈ લઈએ પ્રાગજી દાદા શું બનાવે છે. હા પ્રાગજી દાદા નવરા બેહવું ન ગમે કાં પ્રાગજી કાકા? કંઈકનું કંઈક તો કામ લઈને બેઠા તો કે હે કંઈક જોઈએ હું બનાવો છો? પાટલો બેહવાનો. આ બેન્જો નું થયું. હા જો પ્રાગજી દાદા બેન્જો બનાવ્યો તો કામ હજી કલર કરવાનું બાકી રહી ગયો તો રહી જ ગયો કા કલર કરવાનું બાકી રહી ગયો ને. હા પ્રાગજી દાદા નવરું બેવું ન ગમે. કંઈકનું કંઈક કામ હોય તો પ્રાગજી દાદાને કામ કરવું ગમે. નવરા ક્યારે બે જ નહીં કંઈક કેમ લઈને બે જો આ બેન્જો બનાવ્યો ને હવે પાટલો બનાવે છે. અને હમણાં લગ્નગાળો આવી ગયો તો કલરનું કામ રહી ગયું કાકા. લગ્નગાળો હોય એટલે લગ્નમાં તે રોજ જવાનું જ હોય એમાં જ હાલ જ નહીં ગયા વગર. તો હાલામાં પ્રાગજી દાદા પાટલો બનાવે છે ને આપણે હવે શાક ને એવું દૂધ ને એવું લઈ આવી. લઈ આવ્યા દૂધ ને એવું? તમે દૂધ લઈ આવ્યા છો ને? ઠીક મારે દૂધ લેવા જવું છે. ઓલો સેન્ડવિચ નું મશીન સારું કરાવવા જવું છે. સેન્ડવિચ નું મશીન સારું કરાવવા જવું છે. એ ટાઈમ મળે તો હાલો આપણે જઈ. કેદુનું સેન્ડવિચ મશીન થોડુંક ઓલું થઈ ગયું કે આપણે સારું નથી. પ્રાગજી દાદાની વાટે હતી તમે નવરા થાવ તેથી જાય મેં કીધું કઈ તમે નવરા હોય ત્યારે કેજો ને આપણે જઈ આવશું. અત્યારે જવું તો હાલો જતા આવીને શાક ને એવું લેતા આવ્યું. તો ચાલો આપણે પ્રાગજી દાદા ને બે આપણે સેન્ડવિચ નું મશીન થોડુંક રિપેર કરાવવાનું છે. રિપેર નહીં પણ થોડુંક ભેજ લાગ્યો છે તો અમે કાર્ડ જેવું લાગી ગયું છે ને આપણે વોરંટી ગેરંટી બધું છે કે આપણે ત્યાં જઈને બતાવી દઈએ ખબર પડે. તો પ્રાગજી દાદા જઈ આવી કા હે હા હાલ આપણે શાક ને એવું લઈ આવીને સેન્ડવિચ નું મશીન સારું કરાવતા આવી. હાલો હું લેતી આવું સેન્ડવિચ નું મશીન. દૂધ લેવા જાઉં છું દૂધ લેતા આવીએ. અને અરે જો આ સેન્ડવિચ નું મશીન છે ને નવરાત્રીમાં ઓલા દિવાળીએ જવાનું હતું પણ દિવાળી કંઈ સારું ન કરાય તો હવે આને ખોખું પલ્લી ગયું હતું દિવાળીમાં વરસાદ આવ્યો હતો ને ત્યાં કોથળીમાં ભર્યું છે ને હવે આને થોડુંક બતાવવું પડે એમ છે. તો ચાલો પ્રાગજી દાદા આવે છે તો મને પ્રાગજી દાદા બે જઈ આવી અને મિક્સરની જારી એક થોડીક અંદરથી કંઈક નીકળી ગયું છે. આની ચકરી નીકળી ગઈ છે. આની ચકરી નીકળી ગઈ છે. આને હારી કરાવવાની છે.
તો શાક લેતા આવીને સેન્ડવિચનું મશીન અહીં બતાવી ચાલો આપણે જઈ આવી ઓમભાઈ ધાર્મિકભાઈ આવે ને ત્યાં પાછા આવી જાય. આ બાજુ ને આ બાજુ તો આપણે આવી ગયા છે રત્નાની માર્કેટમાં શાક લેવા. તમે જોઈ શકો અહીંયા કેટલો ટ્રાફિક છે. જો મોહન પ્રાગજી દાદા બે આવ્યા, પ્રાગજી દાદા ઓલી પર બેઠા છે, અહીંયા બધે શાકભાજીવાળા બેઠા છે. જો ટ્રાફિક કેટલું છે જો બધી. શાકભાજી લઈને ઘરે આવી ગયા ને શાકભાજીમાં જો કાંદા ને એવું લીધે કાંદા લીધા, ગુવાર ને વાલોડ લીધી છે ઓલી પાપડિયાની, અને ધાણા ને મેથી ને એવું લેતા આવ્યા. સારું દૂધ લેતા આવ્યા. અને મારા ઓમભાઈ ધાર્મિકભાઈ પણ આવી ગયા. હું શાક લઈને આવીને ત્યાં બે ભાઈ ઘરે આવી ગયા હતા. ત્યારે મેચનું જે ઓલું હાલે છે ને કંઈક મને કંઈક ખબર નથી. આમાં દમુભાઈ આવી ગયા છે અને એની મેચનું આવે છે તો એ બે ભાઈ જોવે છે. આમાં દમુભાઈ જો ક્યારે આવ્યો તમે? હમણાં દેવો તમારા દમુભાઈ હજી આવ્યા જ છે ને આપણે પણ આવી ગયા. તો હવે આપણે રસોઈનો સમય થઈ ગયો છે, આપણે રસોઈ બનાવી નાખીએ. અમારા ઓમભાઈ અને ધાર્મિકભાઈને ભૂખ લાગી ગઈ છે અને આજે અમારા ઓમભાઈ તો ફૂલ ડે સ્કૂલમાં ગયા હતા તો ભૂખા થયા શારખાઈ કેમ કે હજી આવ્યો છે ઓમે તે. તો ચાલો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીને છોકરાને જમવાને આપી દઈએ. લસણ ફૂલાઈ ગયું છે, આદુ ખમણવાનું બાકી છે હજી, મરચાં કટિંગ થઈ ગયું, ધાણા થોડાક ફોલી દે, સોરી ફોલી દે, હું વીણી દે. તો આપણે બનાવવાના છે ત્યારે કુંભણિયા ભજીયા. તો આદુ મરચાં બધું કટિંગ કરી નાખ્યું છે, મેથી ધાણા બધું ભેગું કરી દીધું છે. હવે આપણે એમાં નાખશું આદુ મરચાં લસણની પેસ્ટ. આજે મારા ઓમભાઈ ને ધાર્મિકભાઈ કુંભણિયા ભજીયા ભરે. શિયાળો બે દિવસ તો કુંભણિયા ભજીયા ખાવાની મજા આવે, થોડું ઠંડુ વાતાવરણ હોય ત્યારે. લીલા ધાણા ને એવું સરસ બધાનું મળી ગયું ને તમે ભજીયા બનાવી નાખી. આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી, સોરી લસણની, આદુ લસણની પેસ્ટ નાખી દીધી. હવે થોડુંક નમક નાખી દેવું સ્વાદ પ્રમાણે. થોડોક મરી પાવડર નાખવાનો એટલે થોડો ચણાનો લોટ આવે ને તો મરી પાવડર હોય તો સારું, વાયુ ન કરે ચણાનો લોટ. હવે નાખી દીધું ચણાનો લોટ. લીંબુ નાખવાનું ભૂલાય જ નારે લીંબુ નાખવાનું. લીંબુ હોય ને તો વધારે મસ્ત લાગે. એટલે આપણું તેલ ગરમ મૂકી દીધું છે એટલે બધું વારવાનું. લોટ આપણું બેટર બને ને તૈયાર થાય ને ત્યાં આપણું તેલ ગરમ થઈ જાય તો છોકરાને જાજી વાટ ન જોવી પડે. ઓમભાઈને લાગીશ બહુ ભૂખ તો ફટાફટ બનાવી નાખી. અને આપણે બધો મસાલો 250 લીધો છે. 250 દાણા, 250 મરચાં, 250 સોરી 50 ગ્રામ આદુ, 50 ગ્રામ લસણ અને 2 લીંબુ નાખશું. અને થોડી 50 ગ્રામ જેટલી મેથી નાખી છે. આમ છોકરા મેથી ને એવું ન ખાય પણ આમાં નાખ્યું ને તો મેથી ખાઈ લે, થોડોક ટેસ્ટી સારો આવે. આમ તો કુંભણિયા ભજીયા મેથી ન નાખે પણ હું થોડીક મેથી નાખું છું કેમ કે છોકરા એટલે મેથી ભજીયા ખાતા નથી. લીંબુ નાખવાનું ચડિયાતું એટલે ખાવાની મજા આવે. તો આપણે લીંબુ રસ નાખી દીધું. નાખી દીધો આપણે લીંબુનો રસ. અને બધી વસ્તુ છે ને પેલા સરસ રીતે મિક્સ કરી લેવાની. આમાં જ તે બધા મસાલો ભેગો કરી દેવાનો. હવે આપણે આમાં નાખશું ચણાનો લોટ. અને કુંભણિયા ભજીયા અમારા ગામના ફેમસ છે. અમારા ગામના કેટલા વર્ષોથી બનાવતા હશે અને મને મારા પપ્પાએ શીખવાડ્યા છે, મતલબ કે મારા સસરાએ. તો પપ્પા ભજીયા મને શીખવાડી દીધા. આ પપ્પા હતા ને ત્યારે પેલા હું ભજીયા બનાવતી, પછી હું જમવા બેહું તો પપ્પા ભજીયા બનાવતા. ગરમા ગરમ ભજીયા ખાવાની મજા આવે. અને આમાં લોટ છે ને ઓછો હોય, આમાં લીલો મસાલો વધારે હોય ને આના ભજીયા છે ને લીલા થાય. આનો મસાલો હોય ને એનો લોટ અડધો નાખવાનો હોય તો ભજીયા ખાવાની મજા આવે. આપણે 500 ગ્રામ મસાલો લીધો હોય ને લીલો ધાણા ને એવું બધું તો 250 ગ્રામ લોટ નાખવાનો. અને એક માણસ દીઠ તમે 100 ગ્રામ ભજીયા ખાય તો વધીને 150 ગ્રામ, બહુ ખાતા હોય ને 150 ગ્રામ ખાય કે આ પપ્પા એવું માપ આપતા અમને. તો આપણે આમાં ઝાઝો લોટ નથી નાખવાનો. 500 ગ્રામ મસાલો છે એટલે આપણે 250 જેટલો લોટ લેવાનો છે. તો ભજીયા છે ને લીલા થાય. વધારે મસાલો હોય ને તો ભજીયા લીલા થાય ને ખાવાની મજા આવે, અને વધારે લોટ હોય ને તો પછી એકલા લોટ જ થાય તો ભજીયા પછી ટેસ્ટ ન આવે. પાણી છે ને પેલા મસાલાનો લોટ ભેળી દેવાનો, પછી ઉપરથી પાણીની જરૂર પડે ને તો જ નાખવાનું, નકર નહીં નાખવાનું. નકર આમાં ઝાઝા પાણીની જરૂર ન પડે. એના માટે તમારે બેટર તૈયાર થઈ જાય. અને આમાં લીલું લસણ હોય ને તો વધારે મજા આવે. ત્યાં લીલું લસણ આજે ન મળ્યું એટલે લીલું લસણ હોય ને તો મસ્ત બને થઈ છે, પણ લીલું લસણ કંઈ મળ્યું નહીં તો હાલ છે. હવે
બાકી તો બધો મસાલો લીલો જ છે. જો છે એકદમ લીલો મસાલો, લોટ આવો ઓછો રાખવાનો. તો આપણા ભજીયા બનવા માટે તૈયાર થઈ ગયું છે. તો આપણે ભજીયા પાડી લઈશું. તેલે આપણે સરસ ગરમ થઈ ગયું છે. ભજીયા તરત જ ઉપર આવી ગયું. તો ભજીયા બનવા માટે તૈયાર છે. તો આજે બનાવવાના છે અમારા ગામના ફેમસ કુંભણિયા ભજીયા. આને પેલા આપણે બહાર કાઢી લઈશું. અને આમાં સોડા ને એવું કાંઈ ન નાખવાનું હોય, ખાલી મીઠું ને લીંબુ જ નાખવાનું હોય. અને પછી આ રીતે આંગળીથી પાડવાનું હોય. નાના નાના ભજીયા પાડવાનું હોય. આવા કુંભણિયા ભજીયા બધે ફેમસ છે. ગમે ત્યાં જાવ કુંભણિયા ભજીયા તમને મળી જ જાય. આવી રીતે આપણે પાડી લેવાના, ફટાફટ પડી જાય. આ તમે રાબડું ઢીલું કરી નાખો ને બેટર, તો ભજીયા હારા ન પડે. આમ બેટર બહુ ઢીલું નહીં કરવાનું, મીડિયમ રાખવાનું. બસ આવી રીતે આંગળીની મદદથી પાડવાના હોય ભજીયા. મને નહોતા આવડતા, પપ્પાએ શીખવાડ્યા કુંભણિયા ભજીયા. નાને છે ને મીડિયમ ગેસ ઉપર તળવાના હોય, બહુ ફૂલ ગેસ નહીં રાખવાનો. મસ્ત બનશે. અને આ ભજીયા છે ને ગરમા ગરમ જ ખાવાની મજા આવે. તો તળતા જાવ ખાતા જાવ, મજા જ આવી જાય. તો હાલો બધા કુંભણિયા ભજીયા ખાવા આવી જાવ. બનતા જાય ખાતા જાય. કુંભણિયા ભજીયા કોને કોને ભાવે કોમેન્ટ કરીને જણાવજો. કોના ફેવરેટ છે કુંભણિયા ભજીયા. અને શિયાળો બને એટલે અમારા ઘરમાં તો કુંભણિયા ભજીયા બહુ બને. કે અત્યારે ધાણા ને એવું બધું સસ્તું મળી જાય. હાવ 20-20 ના મોટા પૂળા દે. અને અત્યારે એમાં ભરપૂર મસાલો હોય ને, આમાં તો જ ખાવાની મજા આવે ભજીયા. અને અત્યારે શિયાળામાં તે બધા મસાલા મળી રહે. કાંદા ગોતી દેવાના. કાંદા જો અમારી. તો આપણા કુંભણિયા ભજીયા તૈયાર થઈ ગયા છે. જો આવા હોય કુંભણિયા ભજીયા. જો છે મસ્ત. અને સાથે આપણે કાંદા સુધા નાખ્યા છે અને છાશ. ચાલ આપણે ઓમભાઈને ધાર્મિકભાઈને આપી આવી. મારા ધાર્મિકભાઈને એ ભજીયા લઈને બેસી ગયા છે. કુંભણિયા ભજીયા જો આવા હોય કુંભણિયા ભજીયા નજીકથી બધા. આવા લીલા કલરના હોય, કેમ કે આમાં મસાલો વધારે હોય ને એટલે ભજીયા લીલા થાય. અને સાથે કાંદા ને છાશ ને. તમે કેવા બેના ભજીયા? હારા બેના ભાઈવા તને? સરસ. બધાએ જમી લીધું ને જમી કરીને નવરા થઈ ગયા. આપણે વાસણ ઉટકવાનું બાકી છે ને સાથે જો ઓલા પૌવાય તળી નાખ્યા છે. તળતી હતી ભજીયા ને એવું તળતી હતી ને તો હારા પાછા ડુંગળીના ભજીયા બનાવ્યા. જો આમાં તો હું ભાઈ ડુંગળીના ભજીયા બનાવરાવ્યા હતા. આમ જો એટલા તો વધ્યા. તો કુંભણિયા ભજીયા બનાવ્યા, ડુંગળીના ભજીયા બનાવ્યા અને થોડાક પૌવા તળી નાખ્યા. તો મેં તળવાનું કામ બધું પતી જાય ને પછી વાર કોણ તળવાનું. તો પછી કાલે મમરા બીજા તાજા લઈ આવશું. થોડાક મમરા પડ્યા પણ વાસી થઈ ગયા. દેહમાં ગયા પહેલા લાવ્યા હતા. નવા તાજા મમરા લઈ આવશું ને કાલે ચેવડો બનાવી નાખશું. ટાઈમ રહેશે તો બધા પૌવા તળ નાખો ને તો પછી કાલે મમરા જ વઘારવાનું રહે. તો કાલે મમરા વઘારીને ચેવડો ભેળવી દઈશું. તો હવે આપણે વાસણને બધું ઉટકી નાખશું. બધા નવરાત્રી જમી કરીને ધઉંભાઈને બધા લાંબા થઈ ગયા. તો કાલ માટે ચણાઈ પલાળી દીધા છે. કુકરમાં ચણાઈ પલાળી દીધા. તો કાલનું કામે થોડું ઘણું કરી નાખ્યું એટલે સવારમાં થોડું ટેન્શન ઓછું. તો બસ આવો રહ્યો આજનો આપણો દિવસ. તો આજનો વિડીયો આપણે આ જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.